શેરો લખાય છે. મહેસાણાના કવિત્રી શાયમી ઓઝા લફ્ઝ નું સ્વાગત છે. હા સર, થેન્ક યુ. વિનંતી કે રચના રજૂ કરે પોતાની. બંને રચનાઓ સાથે લેવાની છે. ત્રણ રચના. સોરી સર, પણ હું તો એક જ રચના લઈને આવીશું સર. તો કઈ વાંધો નહીં, એક આપો પછી તમે મેળ લઈ લેજો ને ક્યાંક થી. હા સર, પણ ફોન માં શું સર, તમારે એવું નથી. હા વાંધો નહીં, એક સંભળાવો ચાલો. હા, હૈયાની લાગણીઓ જયારે વાચા ફૂટે છે ત્યારે, હૈયાની લાગણીઓને જયારે વાચા ફૂટે છે ત્યારે આંખો ચોધાર આંસુથી રડે છે ત્યારે શેર લખાય છે. ધબકતા દિલે જો એક પ્રેમનું ટીપું પડે, ધબકતા દિલે જો પ્રેમનું એક ટીપું પડે તો મનમાં હરખ સમાયો ન સમાય. ધબકતા દિલે જયારે પ્રેમનું એક ટીપું પડે અને મનમાં હરખ હૈયે સમાયો ન સમાય. પ્રેમ જયારે દગો કરી જાય ત્યારે જ શરૂ થાય છે એકલતાની સફર. પ્રેમ જયારે દગો કરી જાય ત્યારે ત્યારે જ શરૂ થાય છે એકલતાની સફર. ત્યારે શેરો લખાય છે. એકલા એકલા વનમાં ભટકતા રહીએ, એકલા એકલા વનમાં ભટકતા રહીએ, એક અંજાન મુસાફર પણ પોતીકો લાગે છે. એકલા એકલા વનમાં ભટકતા રહીએ ત્યારે એક અંજાન મુસાફર પણ પોતીકો લાગે છે. જ્યારે મુસાફરનો સાથ અધવચ્ચે છૂટી જાય ત્યારે, જ્યારે મુસાફરનો સાથ અધવચ્ચે છૂટી જાય ત્યારે શેરો લખાય છે. હૈયું જ્યારે વિરહની આગે બળે છે, હૈયું જ્યારે વિરહની આગે બળે છે ત્યારે યાદોના સૂળ તમને વીંધી નાખે છે. હૈયું જ્યારે વિરહની આગે બળે છે ત્યારે યાદોના સૂળ તમને વીંધી નાખે છે ત્યારે શેરો લખાય છે. પ્રેમમાં દગો મળ્યા પછી લફ્ઝ લોકો સમક્ષ તો નકલી હસાય છે. પ્રેમમાં દગો મળ્યા પછી લફ્ઝ લોકો સમક્ષ નકલી હસાય છે. દીવાના દીવાના દીવાનાના વ્યંગ, દીવાના દીવાના દીવાનાના વ્યંગ બાણો જયારે હૃદયને ચૂપે છે ત્યારે વ્યંગ રૂપી બાણો જયારે ઉમર કેદની હટ વધાવે છે ત્યારે, વ્યંગ રૂપી બાણો જયારે ઉમર કેદની હદ વટાવે છે ત્યારે દિલથી એ જ દર્દનાક શેરો લખાય છે. અહીંયાની લાગણીઓને જયારે વાચા ફૂટે છે ત્યારે, અહીંયાની લાગણીને જયારે વાચા ફૂટે છે ત્યારે આંખો ચોધાર આંસુથી રડે છે. જયારે અહીંયાની લાગણીમાં જયારે વાચા ફૂટાય છે ત્યારે આંખો ચોધાર આંસુથી રડે છે ત્યારે શેરો લખાય છે, ત્યારે શેરો લખાય છે. સર પછી હું બીજી બોલીશ. અત્યારે મારા પાસે કઈ વાંધો નહીં. હા સર, દિવાળી નો માહોલ છે, આપણે બધા વ્યસ્ત છીએ, એના વચ્ચે કાર્યક્રમ લેવાઈ ગયો. અમે તૈયાર નથી હોતા, અમે એમ જ હોઈએ છીએ. ઘરનો મુશાયરો છે. જી આવો નીરવભાઈ. સારું છે. સુંદર પઠન, સુંદર રચના. વડનગરના કવિ શ્રી પરવેશ પઠાણ. વાહ સર વાહ, એમને આપણી સર તો મસ્ત બોલતા હશે. એમના જે છે તેમનું સ્વાગત કરું કે શબ્દોને સેનિટાઈઝ કર્યા છે અને કવિતાઓ પર કર્ફ્યુ લગાવ્યો છે. પહેલા એના સંક્રમણ મારા પ્રેમનું એટલે લાગણીઓ પર લોકડાઉન લગાવ્યો છે. વાહ સર વાહ. પરવેશ સાહેબ, એક ગુસ્તાખી કરું આપની શાનમાં પહેલા તો, પછી આપણે. નીરવભાઈ તમારો અવાજ ધીમો છે, અવાજ મોટો કરો તો મને સંભળાય, મને ઓછું સંભળાય છે. જી હા જી, થોડુંક અવાજ થોડુંક મોટું અવાજ કરો. તમારા હેડફોન નથી? હેડફોન જ બરાબર છે, અમને તો આવે છે અવાજ. હા પણ મને આવ્યું તો છે પણ ધીમો અવાજ આવે છે. નેન્સીભાઈ, તમે હેડફોન લગાડ્યા છે? ના સર, નથી લગાડ્યું. અચ્છા, એટલે તમને એવું લાગે. બરાબર, ઓકે. હા હોઈ શકે, પણ ના જો તમારો અવાજ બરાબર, બેન નો અવાજ તો બહુ સરસ હોય, મજા આવી ગઈ. પણ નીરવભાઈ નો અવાજ ધીમો આવે છે. હા નીરવભાઈ, જરા વોલ્યુમ વધારો તમારો. હા વોલ્યુમ વધારવાની જરૂર છે, બાકી બધું સારું છે. બરાબર, કઈ વાંધો. ઓકે ચાલો. પછી મને લેજો સાહેબ, બીજો નંબર મારો છે. ઓકે સાહેબ, હા લેશું. સંચાલક શ્રીને સોંપી દીધું આપણે. હા, આપણે પરવેશ સાહેબ ની રચનામાં એક
એમની સામે ગુસ્સાકી કરું, પછી એમની રચના સાંભળે પેલા લગાવશો જો લાગણીઓ પર લોકડાઉન, લગાવશો જો લાગણીઓ પર લોકડાઉન, તો બચી જશે પ્રેમનું દુકાળ તમને. जिंदगी जिंदा दिली का नाम है, मुर्दा दिल खाक दिया करते हैं. जिंदगी जिंदा दिली का नाम है, मुर्दा दिल खाक दिया करते हैं. वाह. હવે સાહેબ મારી રચના રજૂ કરી શકું? બિલકુલ. યસ. ઇરશાદ ઇરશાદ. આશાનું ગુંજન. યસ. કદી મળેલા બે દિલોનું હસતું વદન જોયું છે. વાહ. કદી મળેલા બે દિલોનું હસતું વદન જોયું છે, કદી ટુકડો રોટલી કાજે માનવનું રુદન જોયું છે. વાહ 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 વાહ, બહુ અચ્છે. શીશ આપીને ભૂમિનું મેં થતા જતન જોયું છે. શીશ આપીને ભૂમિનું મેં થતા જતન જોયું છે, ગાંધીને શાસ્ત્રી જેવું ભારતનું રતન જોયું છે. લલકાર સાથે અહિંસાને પ્રેમનું કુંજન જોયું છે. સત્તાના સાણભરમાં અકબરનું અભિમાન જોયું છે. દુઃખના દરિયામાં તરતું પ્રતાપનું સમાન જોયું છે. દુઃખના દરિયામાં તરતું પ્રતાપનું સમાન જોયું છે. સત્યના સંઘારમાં અસત્યનું અંજન જોયું છે. સંસ્કૃતિ શર્માએ હિન્દની તેવું મનોરંજન જોયું છે. ગાદરા ને ગરમ ધાબળામાં વિસુતું જીવન જોયું છે. કદી સડકો પર કોડિયું જૂઠીતું નગ્ન તન જોયું છે. કદી સડકો પર કોડિયું જૂઠીતું નગ્ન તન જોયું છે. ચાંદ સૂરજ ને તારા તરો ઈશ્વરનું આ સર્જન જોયું છે. ક્ષણમાં સત્યાનાશ કરતું ચમત્કારી વિસર્જન જોયું છે. ક્ષણમાં સત્યાનાશ કરતું ચમત્કારી વિસર્જન જોયું છે. સત્ય ધર્મ પુણ્ય વચન પર વિચારતું કફન જોયું છે. ઈર્ષા દેશથી થતું આજના માનવનું મેં પતન જોયું છે. ઈર્ષા દેશથી થતું આજના માનવનું પતન મેં જોયું છે. હજારો તૂટેલા તાર જેવી જિંદગીમાં શું નવીન જોયું છે. હજારો તૂટેલા તાર જેવી જિંદગીમાં શું નવીન જોયું છે. અને લાખો નિરાશાઓ બાદ હવે એક આશાનું ગુંજન જોયું છે. આ મારી પહેલી રચના હતી, આશાનું ગુંજન. હવે બીજી રચના રજૂ કરું છું. જી જી. લગ્ન કે વ્યથા. વાહ સર વાહ, બહુ મસ્ત ટોપિક લીધો તમે. લગ્ન કે વ્યથા. આજથી 15 વર્ષ પહેલા લખેલી આ કવિતા. આજથી 15 વર્ષ પહેલા મેં લખી હતી, અને જનસત્તા સમાચાર પત્ર પહેલા આવતું હતું, ત્યારે હું કપડવંજ હતો, ત્યારે આ કવિતા મેં જનસત્તા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરી હતી. બરાબર છે. એ કવિતા હું આજે લઉં છું આ મહેફિલમાં. લગ્ન કે વ્યથા. મેં લગ્ન શું કીધા છે, મેં લગ્ન શું કીધા છે, જહેરના ઘૂંટ મેં પીધા છે. દરેક કપલ આજ બોલતા હોય સર, ખબર નહીં કેમ પરણેલા વ્યક્તિ આજ બોલતા હોય. અનુભવ બોલે છે. વાહ 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 ગુરુજી વાહ. માણસ નથી બોલતો, અનુભવ બોલે છે. અમે નથી કર્યા એટલે નથી બોલતા. ચિંતા ના કરો તમારે. મેં લગ્ન શું કીધા છે, જેલના ઘૂંટ મેં પીધા છે. ભાઈ શું મેં કીધી છે, એક આફત વળી લીધી છે. વાહ વાહ. આવું બોલાવે પોતાની પત્ની. સાંભળો મજા આવશે. રેકોર્ડિંગ મોકલું છું એમને પછી. ભાઈ શું મેં કીધી છે. યુટ્યુબ ઉપર જવાનું છે, ધ્યાન રાખજો. દુનિયામાં છો મેડમ, માસ્ટર તમને ખબર પસંદ આવું તમે બોલ્યા વિચારીને બોલજો. ભાઈ શું મેં કીધી છે, એક આફત ઓળી લીધી છે. સાંભળો શું કહે છે મારા મિસિસ. સાંભળો શું કહે છે મારા મિસિસ. સસ્તા મળે છે બજારમાં બ્લાઉઝ ના પીસીસ.
સાંભળો, આપણે ઘરને એક સુંદર સજાવીશું, સાથે બંને ફોટો એક સુંદર પડાવીશું. વઘાર માટે નથી રાઈ, ડબ્બામાં ખૂટ્યા છે ધાણા, શાકભાજીની સાથે લાવજો તમે થોડા દાણા. વાહ 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 વાહ. અરે સાંભળો મારા રાવ, પેલા પતિને રાવ કહેતા હતા. જી. અમારા મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં રાવ કહેતા હતા પતિને. અરે સાંભળો મારા રાવ, બાબાને આવ્યો છે તાવ, દુખે છે મારા પેટમાં, ડોક્ટરને ત્યાં લઈ જાઓ. વાહ વાહ. બાબાના બિસ્કીટ હતી, ખૂટ્યું છે મીઠું, દાઢી કરી લો જલ્દી, દાચું ગમે ના દીઠું. પોલિસ્ટરની પેન્ટ બનાવો, એક લાવો મારી સાડી, જો બાબો રડે લાવો એક બાબા ગાડી. આ એક બીજી રચના મારી પતી ગઈ. હા હવે સાહેબ આપની રજા હોય તો ત્રીજી રચના કહું. હા ત્રણ છે જ. રજૂ કરો. 3 ની છૂટ છે, રજૂ કરો. 3 ની છૂટ છે. આજથી ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન બનેલા, આપણા ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન બન્યા હતા, એ વખત જે પોઝિશન હતી અને એ વખત ની પોઝિશન ને અનુરૂપીને આજથી 15 વર્ષ પહેલા જ લખેલી એ કવિતા છે, એ હું તમારી કાનમાં કહું છું. કુવત ચલી ગઈ, કુવત ચલી ગઈ શીર્ષક છે આનું. જી જરા ઉર્દુ હાઈ રેન્જ છે તો જરા કેસો પણ ખરા, એનું અનુવાદી કેસો. હા અનુવાદી સાહેબ. શાન ઓર શૌકત કહેવામાં આવે ને, કુવત. અચ્છા શાન કુવત એટલે શાન ઓર શૌકત. ઓકે સમજાઈ ગયું. શાન શौकत. ઓકે જી. कहते थे जिसे सालियाना वो दौलत चली गई, कहते थे जिसे सालियाना वो दौलत चली गई, बाकी थी थोड़ी कहने को वो हुकूमत चली गई, मुद्दत हुई कुर्बानी दी थी, मुद्दत हुई कुर्बानी दी थी, उसकी हिकमत चली गई, राजा को दिए वादे निभाने की सरकार की कुव्वत चली गई, महाराजा के लकब से जो पाई थी वो इज्जत चली गई, महाराजा से के लकब से पाई थी वो इज्जत चली गई, सालियाना से हर साल की सजती थी महफिल वो बहारें चली गई. क्या बात. વાહ. વાહ. હેલો જવા દો. હા સર, કેમ મૂવી ગયા? ક્યાંય નથી સર, તમે બોલો છો આપણે જો. અરે કટ થઈ ગયા સાહેબ નો ફોન કટ થઈ ગયો લાગે છે. હા કટ થઈ ગયો લાગે છે. પરોશભાઈ ચલો કટ થઈ ગયો છે, આગળ દોર ચલાવો. મને નેક્સ્ટ લઈ લો, કેમ કે હવે આમાં જોઈન્ટ કરવામાં તકલીફ થશે પાછું. કવિશ્રી નેન્સીભાઈ મીઠિયાને એમના છેદ દ્વારા સ્વાગત. થેન્ક યુ. હાથ લંબાવીશ તો તૂટી જશે બ્રહ્મની જાળમાં, હાથ લંબાવીશ તો તૂટી જશે બ્રહ્મ. આ ભાઈ આવી ગયા પાછા. જી હા યાર, એના કન્ટિન્યુ રાખો, જોશું પછી એન્ટ્રી નહીં થાય. હાથ લંબાવીશ તો તૂટી જશે બ્રહ્મની ઝાડમાં, નાક ચીરી સાવ નખને કોઈને નડશે નહીં. આવા જ સુંદર શબ્દોના માલિક શ્રી નેન્સીભાઈ મીઠિયા સાહેબ નું સ્વાગત કરું છું અને એમને વિનંતી કે પોતાની રચના રજૂ કરે. ઓકે, થેન્ક યુ વેરી મચ. સૌ જે ભાઈઓ બહેનો બેન આવ્યા છે બધા. હેલો. હા સાહેબ, કપાઈ ગયો ફોન કપાઈ ગયો તો, પણ હવે વાત સાંભળો. હા તમારી 2 થઈ ગઈ ને? હા 2 થઈ ગઈ. હા તો વાંધો નહીં, હવે તમને એડ કરું છું. નેન્સીભાઈ નો નંબર ચાલે છે અત્યારે. આવો મુશાયરામાં આવો. ટ્રાય કરું છું, એડ થાય તો, નહીં તો નહીં મુસીબત. 26 માત્રા થઈ ગયા. 26 માત્રા. હાજી 26 માત્રાની આ ગઝલ છે. હા સાંભળજો. પહેલું મતલબ આ પ્રમાણે છે: વાટ લાંબી હોય, આ કચુતરમાં આવી ગયેલી છે, મારી બધી રચનાઓ કઈ પ્રમાણે મેગેઝીનમાં આવી ગયેલી છે. વાટ લાંબી હોય પણ ખેડી શકો તો મોજ છે, વાટ લાંબી હોય પણ ખેડી શકો તો મોજ છે, આમ મંજિલ મનની
ભેદી શકો તો મોજ છે. વાહ આ મનની ભેદી શકો તો મોજ છે. ક્યાં વાત છે. એ સંભળાય છે ને બધાને? જી બધાને સંભળાય છે ને? ઓકે ઓકે ઓકે. એ જ સાચી ભાવના છે, એ જ સાચી ભાવના છે, રામ રાખે તેમ રહો. એ જ સાચી ભાવના છે, રામ રાખે તેમ રહો. સાચી સમજણ એ જ છે, સાચી સમજણ એ જ છે. માણી શકો તો મોજ છે, માણી શકો તો મોજ છે. જી હા. ત્રીજો શહેર છે સાહેબ, ક્ષેત્ર અહીંયા કેટલા, ક્યાં, કેમ કોઈ કહેતું નથી. ક્ષેત્ર અહીંયા કેટલા, કેમ કોઈ કહેતું નથી. હાજી સંભળાજો ને સાહેબ? હા બિલકુલ. હાજી. જિંદગીના કોયડા ભેદી શકો તો મોજ છે, જિંદગીના કોયડા ભેદી શકો તો મોજ છે. હાજી. એના પછીનું શહેર છે સાહેબ, મોજથી જીવ્યા કરીએ, મોજથી જીવ્યા કરીએ, ક્યાં ફિકર છે કોઈની. મોજથી જીવ્યા કરીએ, ક્યાં ફિકર છે કોઈની. એકલા જો જિંદગી માણી શકો તો મોજ છે, એકલા જો જિંદગી માણી શકો તો મોજ છે. હાજી. એ પછીનું શહેર સાહેબ, લાખ કોશિશો કરો. કેટલી? લાખ કોશિશો કરો, ફાવો નહીં તો શું કરો. લાખ કોશિશો કરો, ફાવો નહીં તો શું કરો. સગળા દુઃખો હાથથી છાણી શકો તો મોજ છે. હાજી. સગળા દુઃખો હાથથી છાણી શકો તો મોજ છે. થેન્ક યુ. ના બતાવો બીકભાઈ, ના બતાવો બીકભાઈ, મૃત્યુ મળશે એક દી. ના બતાવો બીકભાઈ, મૃત્યુ મળશે એક દી. છે ખબર એની મને, છેદી શકો તો મોજ છે, છેદી શકો તો મોજ છે. હાજી સાહેબ. અને છેલ્લે અંતિમ શેર એટલે કે મારો મક્તાનો શેર છે છેલ્લો, શ્વાસના આધાર ઉપર તોડશે અંબર પર. શ્વાસના આધાર ઉપર તોડશે સંબંધ પર. જાન મીઠિયા અગર રેડી શકો તો મોજ છે, જાન મીઠિયા અગર રેડી શકો તો મોજ છે. બાપુ જેવો સાહેબ. થેન્ક યુ બધાને ખૂબ. પેલી ગઝલ તમારી પૂરી થઈ જાય, બીજી હજી પૂરું. જી હાજી. બીજી રચનાનું નામ છે, તું મને મળવા, હું તને મળવા નહીં આવું. રચનાનું નામ છે, શીર્ષક છે, હું તને મળવા નહીં આવું. સુંદર, અતિ સુંદર. હાજી. એનું મતલબ સાહેબ પેલું આ પ્રમાણે છે. એનું સાહેબ છંદ બંધારણ છે, લગાગા 4 આવર્તન એટલે કે 26 માત્રા છે. મતલબ આ પ્રમાણે છે સાહેબ, હું અહીંથી આમ દોડીને તને મળવા નહીં આવું. હું અહીંથી આમ દોડીને તને મળવા નહીં આવું. અને હું કામ છોડીને તને મળવા નહીં આવું. બરાબર છે ભાઈ. હાજી. યસ. થેન્ક યુ. એના પછીનું શહેર છે સાહેબ, જબરજસ્તી કરીને તું મને હેરાન કરશો કા. તું જબરજસ્તી કરીને તું મને હેરાન કરશો કા. હું મારું મન મરોડીને તને મળવા નહીં આવું. હું મારું મન મરોડીને તને મળવા નહીં આવું. ત્રીજો શહેર છે સાહેબ, જરા તું લાગણી લાવીશ કે સાથે એ નહીં આવે. તું જરા તું લાગણી લાવીશ એ સાથે એ નહીં લાવે. હૃદય મારું તોડીને તને મળવા નહીં આવું. હૃદય મારું તોડીને પણ હું તને મળવા નહીં આવું. હાજી. અગરવાણી હશે કાળી, અગરવાણી હશે કડવી તો તારું શું થશે કહીને. અગરવાણી હશે કડવી તો તારું શું થશે કહીને. બધા સાથે લડી ઝઘડી તને મળવા નહીં આવું. બધા સાથે લડી ઝઘડી
તને મળવા નહીં આવું. क्या बात है, જી बहुत अच्छा। હાજી. અંતિમ મકતાનું શહેર છે સાહેબ આ પ્રમાણે છે. અભા થઈને ઉકેલી આપશે, અભા થઈને ઉકેલી આપશે મીઠિયા પ્રશ્નોને, અભા થઈને ઉકેલી આપશે મીઠિયા પ્રશ્નોને, છતાં હું બે હાથ જોડીને તને મળવા નહીં આવું, છતાં હું બે હાથ જોડીને वाह, તને कुमारी મળવા वाली નહીં बात આવું. करना की बटवारी। થેન્ક યુ વેરી મચ. હાજી 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 સાહેબ. હવે ત્રીજી જગ્યા સાહેબ હવે દિવાળી આવે છે ને તો દિવાળી ને યાદ કરવું છે. जी દિવાળી जी ઉપર जी जी बिल्कुल। શુભકામના દિવાળી પહેલા એનું શીર્ષક છે માતાનું છે સાહેબ. ટાઇટલ બાંધ્યું છે શુભકામના દિવાળી પહેલા. થોડું હસી લેજો, થોડું હસી લેજો દિવાળી પહેલા, થોડું હસી લેજો દિવાળી પહેલા. બધા જ દુઃખોને ભૂલી જાજો દિવાળી પહેલા, બધા જ દુઃખોને ભૂલી જાજો દિવાળી પહેલા. કોને કોને દિલ દુભાવ્યું, કોને કોને દિલ દુભાવ્યું યાદ ન કરશો, કોને કોને દિલ દુભાવ્યું યાદ ન કરશો. બધાને માફ કરી દેજો દિવાળી પહેલા, બધાને માફ કરી દેજો દિવાળી પહેલા. થેન્ક યુ. શું ખબર પછી મોકો મળે કે ના મળે, શું ખબર પછી મોકો મળે કે ના મળે. માફી માફ કરી દેજો, માફી માફ કરી દેજો દિલ દિવાળી પહેલા, માફી માફ કરી દેજો દિલ દિવાળી પહેલા. દિવાળી પહેલા હાજી હાજી હાજી. છેલ્લો અંતિમ છે. ક્યાંક આ સંદેશ અમારા પહેલા, ક્યાંક આ સંદેશ અમારા પહેલા પહોંચી ન આવે આપની સુધી, ક્યાંક આ સંદેશ અમારા પહેલા પહોંચી ન આવે આપની પાસે. તેથી જ દિવાળીની શુભકામના દિવાળી પહેલા, તેથી જ દિવાળીની આપણે દિવાળી આજે જ ઉજવી લઈએ. હાજી આજે દિવાળી આજે જ થઈ ગઈ. શબ્દોની દિવાળી આજે કરી લીધી આપણે. બસ હાજી શબ્દોની દિવાળી આપી છે અને બધાને થેન્ક યુ, આભાર મને સાંભળ્યો બધા. જી ફટાકડા અહીંયા જ ફૂટી ગયા છે. હાજી 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 હાજી. આમાં કઈ આજે પ્રસંગોથી કઈ જોયું તો ખરું ને બધા પછી આજે પ્રસંગોથી પણ આપી દે. આજે ચમક આવી જોઈએ વાતાવરણમાં ને માહોલમાં જાય જે કહેવાય ને કે આવવું જોઈએ, માહોલ જામવો જોઈએ, માહોલ જમાવે છે એટલા માટે દિવાળી આપી. બિલકુલ હાજી. હવે પછી જે હોય લેવો સાહેબ. થેન્ક યુ વેરી મચ. આવો નીરવભાઈ. પરવેશ સાહેબે જે રચના રજૂ કરી હતી, સૌ પ્રથમ રચના જેમણે રજૂ કરી હતી એ રચના પરથી મને ખરીદ ધનતેજુ સાહેબની ગઝલ યાદ આવે છે. હિન્દી ગઝલ છે, ભરજીત સાહેબે ગાયેલી. એ રજૂ કરું છું, પછી આપણે આગળ વધીએ. જી. अब मैं राशन की कतारों में नजर आता हूँ, अब मैं राशन की कतारों में नजर आता हूँ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ. वाह वाह वाह, क्या बात. એકદમ કરંટ સિચ્યુએશન પર લાગુ પડે છે. બરાબર છે, એકદમ સરસ છે. સત્યનું દર્પણ છે. એને સપના પૂરા કરી નથી શકતા. ખાલિદ સાહેબ કહે છે કે इतनी महंगाई की बाजार से कुछ लाता हूँ, इतनी महंगाई बाजार से कुछ लाता हूँ, अपने बच्चों में उसे बांट के शर्माता हूँ. ના બરાબર. ક્યા વાત હે, ક્યા વાત હે. પછી જે અત્યારના ગરીબ માણસો જે મહેનત કરે છે એના પ્રમાણે એને વેજીસ મળતા નથી ને એનું શોષણ થાય છે. જી જી જી. अपनी नींदों का लहू पोंछने के लिए, अपनी नींदों का लहू पोंछने के लिए जागते जागते थक जाता सो जाता हूँ मैं, जागते जागते थक जाता सो जाता हूँ. मकता છે એમનો. कोई चादर समझ के खींच न ले फिर से खलील, कोई चादर समझ के खींच न ले फिर से खलील, मैं कफन ओढ़ के फुटपाथ पर सो जाता हूँ, सो जाता हूँ. નજર બહુ ઘેરી પીડા છે મામા, બહુ ઘેરી પીડા છે સાહેબ, ઘણી પીડા છે, ઘણી પીડા છે. આગળ વધીએ. આપણા જે એડમિન શ્રી છે એમને જ બોલાવીએ. એમના શેર દ્વારા ચોક્કસ એમના મુક્તક દ્વારા જોડીને ઉભો છું, બંને હાથ જોડીને ઉભો છું, મારું સગડું છોડીને ઉભો છું. એ ઈશ્વર લઈને તારી શરણમાં આખું દોડીને ઉભો છું. દર્દ દિલ સ્વાગત છે.
આભાર સાહેબ. શીર્ષક છે રહું છું. અછંદસ રચના છે કે રહું છું. વેરી ગુડ. હંમેશા તમારી અસરમાં રહું છું. હંમેશા તમારી અસરમાં રહું છું. જમાનાની એટલે નજરમાં રહું છું. હંમેશા તમારી અસરમાં રહું છું. જમાનાની એટલે નજરમાં રહું છું. પગવાળી ઘડી પર બેઠો નથી હું. પગવાળી ઘડી પર બેઠો નથી હું. કલમ કસબના સફરમાં રહું છું. ફેલાયો છું સુગંધી સુવાસમાં સદા. ફેલાયો છું સુગંધી સુવાસમાં સદા. ચમનની હરેક ખબરમાં રહું છું. અને કવિઓની હૂપ મને મળે છે કાયમ. આ મુશાયરા પછી કવિ મિત્રોની હૂપ મને મળે છે કાયમ. કવિ મંચ કેરા નગરમાં રહું છું. અને ચાર દિવાલો કદી ના ફાવી દર્દે દિલ. ચાર દિવાલો કદી ના ફાવી દર્દે દિલ. સ્નેહી મિત્રોની હરદમ કદરમાં રહું છું. મારી એક રચના પૂરી થઈ ગઈ. ત્યારબાદ મારી બીજી રચના શીર્ષક છે શરૂઆત કર. મનમાં રાખીને ન વાત કર. મનમાં રાખીને ન વાત કર. યાર દિલ ખોલીને વાત કર. મનમાં રાખીને ન વાત કર. યાર દિલ ખોલીને વાત કર. ગાંઠ સગડી ખુલી જશે તું. ગાંઠ સગડી ખુલી જશે તું. મૌન તોડવાની શરૂઆત કર. ગાંઠ સગડી ખુલી જશે તું. મૌન તોડવાની તું શરૂઆત કર. અને માણસ છે જરૂર પીગળશે. માણસ છે એ જરૂર પીગળશે. સ્નેહ સબર જો રજૂઆત કર. માણસ છે એ જરૂર પીગળશે. સ્નેહ સબર જો રજૂઆત કર. અને જિંદગી છે બંદા મોજ માણી લે. જિંદગી છે બંદા મોજ માણી લે. મોત પહેલા ના મોત ની વાત કર. મોત પહેલા ન મોત ની વાત કર. અને પીડાના પાલોમાં વીંટળાવું ક્યાં સુધી. પીડાના પાલોમાં વીંટળાવું ક્યાં સુધી. દર્દ ને ખંખેરી દર્દે દિલ જાત આઝાદ કર. પીડાના પાલોમાં વીંટળાવું ક્યાં સુધી. દર્દ ને ખંખેરી દર્દે દિલ જાત આઝાદ કર. આભાર મિત્રો. મારા પાસે 2 જ રચનાઓ છે આજે. થેન્ક યુ વેરી મચ. કેમ કે મને દાંતમાં દર્દ હતું એટલે ટાઈમ નથી ફાવી શક્યો. જી વાંધો નહીં ગુરુજી, વાંધો નહીં. દીપક બહુ મજા આવી. બહુ બેમાં પણ 22 આનંદ આવ્યો. જે હતું મારી પાસે એ જ રજૂ કર્યું. ના સારું છે, સારું. મજા આવી. જી ખૂબ સરસ, મજા આવી. થેન્ક યુ. હા આવો સાહેબ. હવે મિર્ઝા ગાલિબ ની એક ગઝલ યાદ આવે છે. મારા કવિ ગુરુ છે મિર્ઝા ગાલિબ. એમના પાસેથી વાહ, તો મારા ફેવરેટ છે. વાહ 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 વાહ. બધાના ફેવરેટ છે. એના પરથી મને એક યાદ આવી. દિલ હી તો હૈ ન સંગ ખિશ્ત. સંગમરમર ની મૂર્તિ. જી दिल ही तो है न संग खिश्त. दर्द से भर न आए क्यों. रोएंगे हम 1000 बार. कोई हमें सताए क्यों. क्या बात है. બધા એક શેર બોલી લઈએ તો એમ કરીએ. ના બધા શેર યાદ નથી. જે યાદ હોય છે. જે યાદ હોય ના અત્યારે એકદમ થી યાદ નહીં આવે મને. ओके वांधो नहीं. चलो. फकीरी में घूम रहा था गालिब. जी फकीरी में घूम रहा था गालिब. किसी ने कह दिया कि क्यों झूमते हो. फकीरी में घूम रहा था गालिब. किसी ने कह दिया क्यों घूम रहे हो. क्योंकि मैं तो मेरा खुदा ढूंढ रहा हूँ. तू क्यों मेरे पीछे पड़ा हुआ है. क्या बात है, क्या बात है, क्या बात है. फकीरी में घूम रहा था गालिब. किसी ने कह दिया क्यों घूम रहे हो. मैं तो मेरा खुदा ढूंढ रहा हूँ. तू क्यों मेरे पीछे पड़ा हुआ है. अरे जमाने में किसी की खबर नहीं रखता, क्या मेरी ही खबर रखता है.
वाह वाह वाह। जमाने में किसी की खबर नहीं रखता, क्या मेरी ही खबर रखता है? फकीरी में घूम रहा था गालिब। क्या बात है, बहुत अच्छे। ये शेर था उनका, गालिब साहब का। जी जी जी, बराबर, बहुत पुराना शेर है। યસ ફાઇન ફાઇન. એક બીજું છે ને કે હાથો મેં ઝુંબીશ નહીં પણ આંખો મેં તો દમ હે. એમનું જ છે સાહેબ. હાથો મેં ઝુંબીશ નહીં આંખો મેં તો દમ હે. અભી રહેને દો સાગરો મીના મેરે આગે. અચાનક યાદ આવી ગયું સાહેબે સંભળાવ્યું એટલે. જી, એ તો સુપર ગઝલ છે. હા સાહેબ, હવે આપણા નિર્મલભાઈ આવી ગયા. નિર્મલ રામોલિયા, જુનાગઢ નું સ્વાગત કરું. પરિચય અમારો કલમ આપી દેશે, પરિચય અમારો કલમ આપી દેશે, ખબર નહીં પડે ને જખમાં આપી દેશે. સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર નીરવભાઈ. પેલી ગઝલ રજૂ કરું છું, તાજી ગઝલ છે. યસ. કે પાંચ વચ્ચે એટલે પૂછાય ના, કે પાંચ વચ્ચે એટલે પૂછાય ના. આપણે પાંચ છીએ જી. કે પાંચ વચ્ચે એટલે પૂછાય ના, ખાધું એમાં કદી થૂકાય ના. ખાધું એમાં કદી થૂકે ના. ક્યાં બાત, પાંચ વચ્ચે એટલે પૂછાય ના, ખાધું એમાં કદી થૂકાય ના. થૂકાય ના. પુસ્તકાલય તું વસાવી લે ઘરે, પુસ્તકાલય તું વસાવી લે ઘરે. પાસ યુપીએસસી શું થાય ના. પુસ્તકાલય તું વસાવી લે ઘરે. મારા ભાઈ ને સમર્પિત શેર છે. પુસ્તકાલય તું વસાવી લે ઘરે, યુપીએસસી શું થાય ના. ને આમ જીભા જોડીથી શું ફાયદો, કે આમ જીભા જોડીથી શું ફાયદો. લીટી નાની એમની અંકાય ના. આમ જીભા જોડેથી શું ફાયદો, લીટી નાની એમની અંકાય ના. ને આગળનો શેર છે કે ખેલ કિસ્મત ના હજી જોયા નથી, ખેલ કિસ્મત ના હજી જોયા નથી, ભાગ્ય વિના એ સુલભ તો થાય ના. ખેલ કિસ્મત ના હજી જોયા નથી, ભાગ્ય વિના એ સુલભ તો થાય ના. હો અધૂરો ઘટ ઘણો છલકે વળી, કે હો અધૂરો ઘટ ઘણો છલકે વળી, હો ભરેલો પૂર્ણ તો છલકાય ના. કે હો અધૂરો ઘટ ઘણો છલકે વળી, હો ભરેલો પૂર્ણ તો છલકાય ના. અને દિલ વલોવી તારવી લઉં છું હું ગમ, કે દિલ વલોવી તારવી લઉં છું હું ગમ. એક બાણે એ બધું પીરસાય ના. કે દિલ વલોવી તારવી લઉં છું હું ગમ, એક બાણે એ બધું પીરસાય ના. અને આખરી મક્તાનો શેર છે આ ગઝલનો. મેળવણ નિર્મલ કવનમાં આપનું, મેળવણ નિર્મલ કવનમાં આપનું. પઈ ગઝલનું વ્યર્થ એથી જાય ના. કે પાંચ વચ્ચે એટલે પૂછાય ના, ખાધું એમાં કદી થૂકાય ના. જી ધન્યવાદ. બીજી ગઝલ રજૂ કરું છું કે ક્યાર ના ઉભા ભલે એ દ્વાર પર, કે ક્યાર ના ઉભા ભલે એ દ્વાર પર, આવવા દિલમાં હવે લાગે છે કર. કે ક્યાર ના ઉભા ભલે એ દ્વાર પર, આવવા દિલમાં હવે લાગે છે કર. ક્યાં વાત હે. ને આપણા રસ્તા જુદા મંજિલ જુદી, આપણા રસ્તા જુદા મંજિલ જુદી. એક બીજા ના થશું શું રાહબર, મંજિલ જુદી. એક બીજા ના થશું શું રાહબર. આંખમાં આંસુ લઈ ચાલ્યા ગયા, આંખમાં આંસુ લઈ ચાલ્યા ગયા. આંખ મારી પણ રડી હતી રાતભર, આંસુ લઈ ચાલ્યા ગયા. આંખ મારી પણ રડી હતી રાતભર. ને હાથલો પકડાવી ગયા કંકોત્રી, કે હાથલો પકડાવી ગયા કંકોત્રી.
વાંચવા તૈયાર ના થાતી નજર. વાહ વાહ. હાથ લો પકડાવી જા કંકોતરી, વાંચવા તૈયાર ના થાતી નજર. ને મક્તાનો શેર છે કે થાય છે ફિકર મને નિર્મલ ગણી. થાય છે ફિકર મને નિર્મલ ગણી, કે થાય છે ફિકર મને નિર્મલ ગણી, એમ જાવી પૂછવા એની ખબર. નિર્મલ ગણી કેમ જાવી પૂછવા એની ખબર, ત્યારના ઉભા ભલે દ્વાર પર, આવવા દિલમાં હવે લાગે છે સર. વાહ વાહ નિર્મલ સાહેબ, આભાર. બહુત અચ્છે, બહુત આભાર મિત્રો. અને બીજી ગઝલ મારું રજૂ કરું છું. મજબૂર છું, ટાઇટલ છે મજબૂર છું. કે દર્દનો આ ભાર જોને માનવા મજબૂર છું. કે દર્દનો આ ભાર જોને માનવા મજબૂર છું, વાટવા કોઈ નથી તો ચાહવા મજબૂર છું. કે દર્દનો આ ભાર જોને માનવા મજબૂર છું, બાટવા કોઈ નથી તો ચાહવા મજબૂર છું. ને કોઈ પૂછે કેમ છો તો છું મજામાં હું કહું. કોઈ પૂછે કેમ છો તો છું મજામાં હું કહું, આંસુઓ પાછા મગરના સારવા મજબૂર છું. કોઈ પૂછે કેમ છો તો છું મજામાં હું કહું, આંસુઓ પાછા મગરના સારવા મજબૂર છું. એની સામે પણ ઘણા માથું ઉચકતા હોય છે, એની સામે પણ ઘણા માથું ઉચકતા હોય છે, ઈશ્ક સામે ડોક હું ઝુકાવવા મજબૂર છું. એની સામે પણ ઘણા માથું ઉચકતા હોય છે, ઈશ્ક સામે ડોક હું ઝુકાવવા મજબૂર છું. તે જરૂરી કેટલો જાણું સહારો આપનો, કે છે જરૂરી કેટલો જાણું સહારો આપનો, માગવું ફિતરત નથી તો જીવવા મજબૂર છું. તે જરૂરી કેટલો જાણું સહારો આપનો, માગવું ફિતરત નથી તો જીવવા મજબૂર છું. ને આખરી મક્તાનો શેર છે મિત્રો, કે મેં જમાનાથી કદી માંગ્યું નથી નિર્મલ કશું. કે મેં જમાનાથી કદી માંગ્યું નથી નિર્મલ કશું, મેં જમાનાથી કદી માંગ્યું નથી નિર્મલ કશું, પણ મળ્યું છે એટલું કે આપવા મજબૂર છું. મેં જમાનાથી કદી માંગ્યું નથી નિર્મલ કશું, પણ મળ્યું છે એટલું કે આપવા મજબૂર છું. દર્દનો આ ભાર જોને માનવા મજબૂર છું, બાટવા કોઈ નથી તો ચાહવા મજબૂર. વેરી ગુડ. મિત્રો આપણા મુશાયરા સાથે અઝાન નો અવાજ આવતો હતો દૂરથી. મારે ઘરેથી આવે છે. જી, મને એમ લાગ્યું. હા, એ બહુ એ શુભ કહેવાય. જી. અને હવે આપણા જે અત્યારે સંચાલક છે નીરોભાઈ રાજાણી અને મારા ખાસ મિત્ર, અને બીજો તેમનો શું પરિચય આપું. ઘણા બધા શું કઈ ગઝલમાં ટૂંકમાં અમારે આપણે થતી જ હોય છે કે ગઝલમાં મારી ગઝલમાં ક્યાં ભૂલ છે એ શોધવા માટે એમને ગઝલ મોકલતો હોય અને એ મને મોકલતા હોય. તો અને નીરોભાઈ ને આઈ થિંક હમણાં એક હિન્દીમાં પણ પુસ્તક સ્ટોર કરીને રિલીઝ થયું છે. એમનો પણ મને આનંદ છે. અને એના માટે ખૂબ ખૂબ અભિનંદન નીરોભાઈ ને. અભિનંદન. અને તેના શેર સાથે આપણે એનું સ્વાગત કરીએ સાંભળવા માટે. હાજી. કે મલાજો ન રાખ્યો અભણ કપટીઓએ, મલાજો ન રાખ્યો અભણ કપટીઓએ, ઉદય એ હતી જે ખવાઈ જવાનો. મલાજો ન રાખ્યો અભણ કપટીઓએ, ઉદય એ હતી જે ખવાઈ જવાનો. તો આ શેર સાથે આપણે નીરોભાઈ રાજાણી સાહેબનું સ્વાગત કરીએ. જી, વેલકમ. પધારો સંચાલક શ્રી. ખૂબ ખૂબ આભાર સૌનો, અને દીપકભાઈ નો પણ કે સંચાલકની જવાબદારી મને સોંપી અને એમને વિશ્વાસ રાખ્યો મારા પર. ના સરસ, બહુ મસ્ત સંચાલન કર્યું તમે. સંચાલન સારું હતું, એકદમ ઉત્તમ હતું. ઇટ્સ જસ્ટ ધ સેકન્ડ ટાઈમ ફોર મી. એક મા પર ગઝલ લખી છે, એનાથી શરૂઆત કરું છું. વાહ, સ્વાગત. છંદ બંધારણ છે 8 ગા. જી. ભૂલું તુજને કેમ કરી માં, ભૂલું તુજને કેમ કરી માં,
પાડ્યો તે છે નેમ કરીમાં. તુજને કેમ કરીમાં, પાડ્યો તે છે નેમ કરીમાં. પ્રેમ કરી તે આપ્યું સગળું, પ્રેમ કરી તે આપ્યું સગળું. વિકાર્યું મેં હેમ કરીમાં, વિકાર્યું મેં હેમ કરીમાં. વાલ અતૂટ કરે છે કાયમ, વાલ અતૂટ કરે છે કાયમ. પીડ સહી તે કેમ કરીમાં. ગિરધર પણ પૂજે જે માને, ગિરધર પણ પૂજે જે માને. આદર સહ એ નેમ કરીમાં. મક્તાનું શેર છે. શાદ સદા રૂડી છે તારો, શાદ સદા રૂણી છે તારો. જન્મ દઈને રેમ કરીમાં. તુજને કેમ કરીમાં, પાળ્યો તે છે નેમ કરીમાં. બીજી ગઝલ રજૂ કરું છું. ઉદાહરણ છે ગાલગા ઇન્ટુ 4. હકીકી ગઝલ છે, इसकी हकीकत है. શ્યામ વિન સાર જગમાં કશામાં નથી, શ્યામ વિન સાર જગમાં કશામાં નથી. રોજનું ધ્યાનથી એ સદામાં નથી. સદામાં એટલે અવાજ તરીકે. રોજનું ધ્યાનથી એ સદામાં નથી. આપ તો એ બધું માંગતો લાગણી, આપ તો એ બધું માંગતો લાગણી. પ્રેમથી જે ભજે અવદશામાં નથી. અવદશામાં નથી. ક્યાં બાત. અવદશામાં. મારે જોવું પડશે આગળ. એક મારી માઇનસ પોઈન્ટ છે કે હું લખીને ભૂલી જવું પછી. કઈ વાંધો નહીં. આપડે બધા એક જ છીએ, કઈ વાંધો નહીં. મારે પણ એવું જ થાય છે. કઉ છું ને, ઘરનો મુશાયરો છે, કોઈને કઈ વાંધો નહીં. બહુ ના લાગે. ના ના, કોઈ કઈ નહીં લાગે. આપડે મળ્યા નહીં મહત્વનું છે. સાહેબ અમને પૂરી કરી લેવા દો, પછી એ તમારો નંબર. હા નીરવભાઈ. માન તો એ સહેલાઈથી છે બધું. રીસ જેવું કદી પણ છટામાં નથી, કદી પણ છટામાં. શ્યામ રાધામયી લાગતો કેટલો, શ્યામ રાધામયી લાગતો કેટલો. રાતનો એ રચૈયો અદામાં નથી, રાતનો રચૈયો આજે અદામાં નથી. મક્તાનું શેર છે. નીર યમુનાના તો શાદ ને મોહતા, નીર યમુનાના તો શાદ ને મોહતા. આજ તો છે બધું સરભરામાં નથી. કશામાં નથી. ધ્યાન. છેલ્લી ગઝલ ટાઇટલ છે જવા દો. સંબંધાને લગા ગઝલ કો જવા ના દેતા. હા ગઝલ કઉ છું. ગઝલ તો અમારી લખાઈ જવા દો, ગઝલ તો અમારી લખાઈ જવા દો. સરસ આ ઇમારત ચણાઈ જવા દો. ગઝલ તો અમારી લખાઈ જવા દો. સરસ આ ઇમારત ચણાઈ જવા દો. અમારી ઉપર માછલા નાખતા જે, અમારી માછલા નાખતા જે લફંગા હતા એ દબાઈ જવા દો. લફંગા હતા એ દબાઈ જવા દો. ક્યાં વાત. ભલા જો ન રાખ્યો અભણ કપટીઓએ, ભલા જો ન રાખ્યો અભણ કપટીઓએ. હૃદય એ હતી જે ખવાઈ જવા દો. હા બરાબર છે, બહુ જ છે. નડતર અમારી ઘણી છે જી. હતી વેદનાઓ અમારી ઘણી જે સુણી એ હૃદય ને ભરાઈ જવા. વાહ સાહેબ વાહ, બહુ જ છે. મક્તાનું શેર છે. લખી છે ગઝલ મેં તમારી ઉપર તો, લખી છે ગઝલ મેં તમારી ઉપર તો. નીરવ છે નવોદિત છવાઈ જવા દો. નવોદિત નીરવ નથી આવતો, એકદમ પ્રખ્યાત છે, પ્રસિદ્ધ છે. તમે તો બહુ પોપ્યુલર કહેવો. એમની સાથે મારી પ્રથમ મુલાકાત જ છે, પણ મજા આવી ગઈ. પ્રથમ મુલાકાત પ્રથમ રચના બહુ જોરદાર છે, સારામાં સારી રચના.
એમને 2 અઠવાડિયા મેં વેટિંગ કરાવ્યું છે બારે. એમને વાહ 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 બરાબર. અને બંધારણની અનુલક્ષ બંધારણ કેટલું સરસ બંધારણ બાંધીને બંધારણમાં લખી. બંધારણ લખવું બહુ અઘરું છે ભાઈ સાહેબ. નીરુભાઈ અભિનંદન તમને. બંધારણ ઈ જ મહત્વનું છે. મહત્વનું યસ. બંધારણ લખો ને એમાં જ તમારી યુનિકન કસોટી છે. બંધારણ લખવું બહુ મેં લખ્યું છે પણ બહુ ઓછું લખ્યું છે. બંધારણમાં લખું છું અઘરું છે, બહુ અઘરું છે. એમાં લખવું એટલે બહુ આપણે ઘણું માંગી લે, એનું જીવટ માંગી લે એમાં. ભાવ જગત પ્રગટ થવું જોઈએ, જરૂરી છે. જી હાજી ચોક્કસ. હા इजाजत हो तो हिंदी रचना रजू करूँ. हाँ बिल्कुल साहब. इरशाद. छूना है तो दिल को छुओ, छूना है तो दिल को छुओ, ये जिस्म क्या चीज है. क्या बात है, क्या बात है. कोई बतलाओ कि भारत की रस्म क्या चीज है. हर नारी में सती है और हर नर में नारायण का वास. हर नारी में सती है और हर नर में नारायण का वास. सती को छूकर बतलाए शिव की भस्म क्या चीज है. પ્રજાપતિ દક્ષે સતીને છૂઈને બતાવી હતી ત્યારે જોયું હતું પરિણામ. हो रहा है चीर हरण आज हर नारी का इस जमाने में. આપણે ન્યૂઝમાં જોતા જ રહીએ છીએ ક્યારેક ને ક્યારેક. हो रहा है चीर हरण आज हर नारी का इस जमाने में. कोई द्रौपदी से पूछो चुप बैठे हुए विश्व क्या चीज है. युधिष्ठिर भी चुप बैठा था ना, एमना पति था तो भी द्रौपदी ना પાંચે પાંચ क्यों पता भीम सिवाय खाली કા તો કાપ્યામાં ભીષ્મ આવ્યો એટલે ભીષ્મ લઈ લીધું. આપણે તો આપણી ટ્રેનિંગ જવાની હોય ને. જી હા સર, ભીમ છે બધા ચૂપ હતા ત્યાં. મક્તાનો શેર છે. મોહઝબ अब तो नहीं रहा है ये जमाना है शाद. मोहज़ब सभ्य बराबर है. मोहज़ब अब तो नहीं रहा है ये जमाना है शाद. कोई दुर्योधन बतलाए कि भीम की कसम क्या चीज है. पूरा है तो दिल को छुओ ये जिस्म क्या चीज है. कोई बतलाओ कि भारत की रस्म क्या चीज. હિન્દીમાં તમારું સારું કામ છે સાહેબ. સારું છે, સરસ રચના છે, સરસ રચના છે. શરૂઆત મેં હિન્દીથી કરી હતી. મિત્રો તમને એક વિનંતી બીજી મને જો તમે પરમિશન એક મારી પાસે ગઝલ છે રજૂ કરું. મને હવે આપણે છે ને આ બધાનો નંબર આવી જાય ને સાહેબ, પછી ટાઈમ બચે તો બોનસ રાઉન્ડ લેશું આપણે. ઓકે. તમારે હા બોનસ લેશું આપણે. હા હું પણ તૈયાર જ છું. દિવાળી બોનસ લેશું આપણે. એવું નહીં ભાઈ, બીજી ગઝલ બાકી છે. હા વાંધો નહીં સાહેબ વાંધો નહીં. આપણે 5:30 સુધી છીએ, ચિંતા ન કરો. 5:30 સુધી છીએ આપણે. હા નીરવભાઈ આવો. હવે 3 થઈ ગઈ બધેની. હવે આપણે જે ફ્રી મુશાયરો ચાલુ કરો અને 5:30 ની લિમિટ રાખજો, કેમ કે મારે જવું છે બારે. ના બધાને જવું છે. તમને અમે પણ બીજી જ છીએ, પણ આ તો મજા આવી એટલે મજા કરી લઈએ. પછી સર અમારું રહેશે. અરે તમારે જવું છે? જવું પડશે. હા તો મારી વાત સાંભળો, તો પછી વિધાઉટ સંચાલન ચલાવવું પડશે. વિધાઉટ સંચાલન નહીં, જેથી બાકી છે એની ગઝલ લઈ લો. હા આવા જો એવું કરો. હાલો આપણે 5:15 જ ખતમ કરી, જલ્દી કરાવી નાખો. લો મારી એક ગઝલ બાકી છે, બેનની 2 ગઝલો બાકી છે. મારી સર એક કવિતાઓ બાકી છે. લઈ લો હવે ફાસ્ટ માં લ્યો. ચલો ફાસ્ટ માં લઈ લો. હા જલ્દી કરો, એકદમ ફાસ્ટ માં લઈ લો. મારી ગઝલ કહી દઉં? જી આ તમે આવી જાવ, જલ્દી ફાસ્ટ કરજો. પણ આવી જ જાઉં છું. ગુજરાતીમાં છે. આસ્વાદ નહીં કરવાનો, ડાયરેક્ટ રચના. લોકશાહી. જી લોકશાહી નું રાજ, ખૂટ્યું છે અનાજ, રહ્યો નહીં કોઈ વિશ્વાસ, નથી હવે કોઈ કાલની આસ. શિર સ્ત્રીનું લૂંટાય છે, થરથર કાપે છે કાયા, દૂજે છે ધરતી પોતાથી, પયાયા થયા જ પડછાયા. જી ચૂંટણીના ચમકાયા છે, વહે છે પૈસા અહીં પાણીની ધારા છે, લોનોનું વધી ગયું છે વ્યાજ, લૂંટાય પ્રદેશમાં લોકશાહીની રાજ. મોટી મહેફિલમાં ઉડે છે રંગ અને રાગ, સેવકના ને પ્રજામાં હવે નથી રહ્યો કોઈ અનુરાગ.
बहुत अच्छे। લોકશાહી નું રાજ ફૂટ્યું છે અનાજ, એનો ન કોઈ વિશ્વાસ, નથી હવે કોઈ કાલની આસ. બહુ સરસ. બહુ સરસ. ટૂંકી અને ટચ. સરસ. આવી જાઓ સેમી બેન, આવી જાઓ. હા સર, જલ્દી આવો ફટ. અશાંત કવિતા છે. જી જી. જયારે માણસ પ્રેમમાં પડ્યા હોય સર અને પછી વેમમાં પડે. ના સર, દૂધ સાથે ખાસ બુકિંગ પીએ, દૂધ પીવે, એવી હાલત થાય કોઈ ભાઈની, એના દિલમાંથી આ અલ્ફાઝ નીકળી જશે કે મામલો ગંભીર થશે. જો આંખથી આંખ મળી જશે તો, જો આંખથી આંખ મળી જશે તો વાત વધી જશે, વાત વધી જશે તો આ દિલની મંજૂરી મળશે, અને જો દિલની મંજૂરી મળશે તો મામલો ખૂબ ગંભીર થશે. એ દુનિયાના આવારા લોકો પ્રેમરૂપી ધકધકતા અંગારા હાથમાં લઈ તો જુઓ. એ દિલના આવારા લોકો પ્રેમરૂપી ધકધકતા અંગારા હાથમાં લઈ તો જુઓ. એકવાર કદમ ઉઠ્યા પછી મામલો ખૂબ ગંભીર થશે. જોવો બે આત્મા પ્રણય રંગે કેવી રંગાણી છે, જોવો ને બે આત્મા કેવી પ્રણય રંગે રંગાણી છે. તાળ ગતિથી એ લફ્ઝ એક વાર કહું છું સમજી જા, એમાં જ તારી શાન છે. એ લફ્ઝ તને કહું છું એક વાર સમજી જા, એમાં જ તારી શાન છે, નહીં તો મામલો ખૂબ ગંભીર થશે. જવાનીના જોશે થયેલી ભૂલ સર્પ બનીને ડંખે છે. જવાનીના જોશે થયેલી ભૂલ સર્પ બનીને ડંખે છે. જો ડંખની ઓસર નહીં મળે તો મામલો ખૂબ ગંભીર થશે. જવાનીના જોશે થયેલી ભૂલ સર્પ બનીને ડંખે છે. ડંખના જો ઓસળ નહીં મળે તો મામલો ખૂબ ગંભીર થશે. ક્યા બાત હે. ભીતરે છુપાયેલી કોરી લાગણીઓની કેવી રીતે રજૂઆત કરું હું. ભીતરે છુપાયેલી કોરી લાગણીઓની કેવી રીતે રજૂઆત કરું હું. કોઈ તો સમજાવો મુજને આ કોરી લાગણી, કોઈ તો સમજાવો મુજને આ કોરી લાગણી. વાહિયાત અફવાઓ જો હકીકતમાં ફેરવાઈ તો મામલો ખૂબ ગંભીર થશે. મામલો ખૂબ ગંભીર થશે. મામલો ખૂબ ગંભીર થશે. बहुत अच्छे. ખૂબ સરસ. બીજી સાંદસ છે, આનો કોઈ અર્થ નથી. જયારે માણસ બેવફાઈના ઘાવ ખાતા હોય ત્યારે આખા દુનિયામાંથી ઉઠી ગયું હોય, કોઈ પણ માણસ વિશ્વાસ ન આવ્યો, ઉઠી ગયો હોય માણસાઈ પરથી, તેના મોઢે ત્યાં શબ્દ નીકળે છે, આનો કોઈ અર્થ નથી. ચાહવાનો કોઈ હક નથી. દૂરથી તમને જોયા કરું પણ નજીક આવવાનો કોઈ મતલબ નથી. દૂરથી તમને જોયા કરું, નજીક આવવાનો કોઈ મતલબ નથી. યાદોમાં તમને પામ્યા કરું પણ હકીકતમાં પામવાનો કોઈ અર્થ નથી. તમે ચાલ્યા ગયા મને મૂકીને, તમે ચાલ્યા ગયા મને મૂકીને, વિરહમાં આમ રડવાનો કોઈ અર્થ નથી. પ્રેમ સંબંધ તો હતા મજાના, પ્રેમ સંબંધ તો હતા મજાના, હવે આંસુઓ વહાવાનો કોઈ અર્થ નથી. નસીબનું જોર હશે જેને તમે મળ્યા હશો, નસીબનું જોર હશે જેને તમે મળ્યા હશો, પણ હાથની રેખાઓને કોસવાનો કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી. ક્યા બાત હે. હું રાહ જોઈશ તમારી અંતિમ સફર સુધી, હું રાહ જોઈશ તમારી અંતિમ સફર સુધી. તમે આગળ વધી ગયા છો તમારી જિંદગીમાં, તમે આગળ વધી ગયા છો તમારી જિંદગીમાં. સંજોગોને વાગોળીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. ક્યા બાત. દિલની લાગણીઓ છલકાય છે દરિયા સમી, દિલની લાગણીઓ છલકાય છે દરિયા સમી. કદાચ તમે સમજી ના શકો તેને. દિલની લાગણીઓ છલકાય છે દરિયા સમી, કદાચ સમજી ના શકો તમે તેને. કલમને આમ વ્યર્થમાં કસવાનો કોઈ અર્થ નથી. દિલની લાગણીઓ છલકાય છે દરિયા સમી, કદાચ તમે સમજી ના શકો તેને. કલમને આમ વ્યર્થમાં કસવાનો કોઈ અર્થ નથી. તમે ભલે ને જીત્યા આ લડતમાં, તમે ભલે ને જીતી ગયા હોય આ લડતમાં, મારી હાર સામે તમારી આ જીત દમહીન છે. તમે ભલે ને જીત્યા હોય આ લડતમાં, તમે ભલે ને જીત્યા હોય આ લડતમાં, મારી હાર સામે તમારી જીત દમહીન છે.
આવા એક તરફી યુદ્ધનો કોઈ અર્થ નથી. વાહ વાહ. આવા એક તરફી યુદ્ધનો કોઈ અર્થ નથી. ક્યાં વાત છે. વાહ વાહ. ચાહવાનો કોઈ અર્થ નથી. ચાહવાનો આમ કોઈ અર્થ નથી.